જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો હું આજે ગામની અંદર સવારમાં વહેલો નીકળી ગયો છું વાળ કટિંગ કરવા માટે, કારણ કે વાળ બહુ મોટા થઈ ગયા હતા. એટલે તો હું એકચ્યુઅલીમાં જે કે હેર સલૂનમાં આવી ગયો છું ગામ સુધાર નર્સરીની અંદર. તો અહીંયા જોઈ શકો છો, અહીંયા વાળ કટિંગ કરવા માટે આવી છું, પણ ટ્રાફિક બહુ છે વાળ કટિંગ કરાવવા માટે. તો જિગ્નેશભાઈ વાળ કટિંગ કરી રહ્યા છે, તેમજ જોઈ શકો છો તમે ટ્રાફિક બહુ છે અહીંયા. કારણ વિષ્ણુભાઈ વાળ કટિંગ કરી રહ્યા છે. ટ્રાફિકના કારણે હું થોડી ઘડા વેઇટ કરું છું અહીંયા, પણ ટ્રાફિક બહુ હતી એના માટે હું થોડી ઘડા 5 મિનિટ ઊભો રહ્યો વેઇટ કરવા માટે. પણ મને એવું લાગ્યું કે મારો નંબર નહીં આવે, એ માટે હું 2 મિનિટની અંદર અહીંયાથી નીકળી ગયો. અહીંયાથી અમે નીકળી ગયા પાન ખાવા માટે. ગામની અંદર આવ્યો છું તો અમે સરસ મજાનું પાન ખાઈ લીધું, મીઠું પાન. ત્યાંથી હું સીધો નીકળી ગયો ગામની અંદર. ગામની અંદર નીકળ્યો એટલે અમે પાકી ગયા કાનાબાન દુકાને. ત્યાં એક સમોસાવાળા ભાઈ હતા, ઘૂઘરાવાળા. ત્યાં અમે ઘૂઘરા ખાઈ લીધા. ભાઈને કીધું 2 ઘૂઘરા બનાવી દો. તો અમે એકચ્યુઅલી કાનાબાન દુકાને અહીંયા ઊભા હતા. તો અહીંયા ભાઈ ઘૂઘરાવાળો બનાવતો હતો ઘૂઘરા. અહીંયા અમે ઘૂઘરાનું ઓર્ડર આપી દીધું. તો હું ને મારા મિત્ર ઘૂઘરા માટે તૈયાર છે. તે ઘૂઘરા અમે ખાવા લાગ્યા બંને મિત્રો. જોઈ શકો છો તમે, સરસ મજાનું છે. ત્યાંથી અમે નીકળી ગયા હું મારા ભાઈ બંને ઘેર. તો ચલો, વિડીયો સારો લાગ્યો તો લાઈક ઓર કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ઓર શેર કરજો. જેમ બને એમ મોટિવેશન અપાવજો મને. જય માતાજી મિત્રો, મળીએ નેક્સ્ટ બ્લોગમાં.